સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય નોંધાવ્યા બાદ આજે જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। ખેરગામ અને વાંસદા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી નોંધાતા ચૂંટણી યોજાઈ હતી, જેમાં પણ ભાજપના ઉમેદવારોએ જીત મેળવી સત્તા પર કબજો જાળવી રાખ્યો છે। નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી હતી। ભાજપે તમામ તાલુકા પંચાયતોમાં પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ખેરગામ અને વાંસદા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાતા ચૂંટણી યોજાઈ હતી। જોકે બંને જગ્યાએ ભાજપના ઉમેદવારોએ જીત મેળવી પક્ષની સત્તા યથાવત રાખી હતી। નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નયન પટેલ, ઉપપ્રમુખ તરીકે સ્નેહલ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન તરીકે દર્શના પટેલ, શાસક પક્ષના નેતા તરીકે રાજેશ કુમાર પટેલ અને દંડક તરીકે ધર્મેશભાઈ હળપતિની વરણી કરવામાં આવી હતી। જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કેયુર પટેલ, ઉપપ્રમુખ તરીકે વિપુલ પટેલ, કારોબારી તરીકે હિરેન પટેલ, શાસક પક્ષના નેતા તરીકે ભારતીબેન પટેલ અને દંડક તરીકે વિલોકસિંહ વાંસિયાની પસંદગી કરવામાં આવી હતી। હું કેયુભાઈ છગીભાઈ પટેલ। પહેલાં તો ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને તે બદલ હું તેમનો આભારી છું અને દરેકે દરેક કાર્યકર્તાઓ જે મને જીત આપ્યો છે તે માટે તેમનો આભાર માનું છું અને આ પ્રમુખ તરીકેની જવાબદારીઓ નિષ્ઠાથી નિભાવીશ। બધા કાર્યકરો, બધા આપણા તાલુકા પંચાયતના સભ્યોને સાથે લઈને અમે કામ આગળ વધારીશું। એમ તો જલાલપોર તાલુકાનો વિકાસ થયો જ છે, પણ એ વિજય ગાથાને, એ વિકાસ ગાથાને આપણે આગળ વધારીશું। બધા સાથે મળીને અમે કામ કરીશું અને આ જે મને ટિકિટ અપાવી અને જીતાડ્યો છે તે બદલ ભારતીય જનતા પાર્ટીના આશી પટેલ સાહેબ, ભુરાભાઈ સાહેબ અને મવડી મંડળો ખૂબ ખૂબ આભારી છું। એમના થકી જ હું અહીં સુધી પહોંચ્યો છું। ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પુષ્પાબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે મહેશભાઈ હળપતિ, કારોબારી તરીકે પાર્થિવ દેસાઈ, શાસક પક્ષના નેતા તરીકે સીમા ટંડેલ અને દંડક તરીકે પ્રતિક પટેલની વરણી કરવામાં આવી હતી। આજની જે તાલુકા પંચાયતની પ્રમુખ ને ઉપપ્રમુખની જે નિમણૂક થઈ એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સવિશેષ આપણા જિલ્લાના સંગઠનના પ્રમુખ શ્રી ભુરાભાઈ સાહેબ તેમજ આપણા નવસારી લોક સંસદ સભ્ય શ્રી CR પાટીલ સાહેબનો તેમજ 170 ગણદેવીના ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ સાહેબનો, 175ના MLA શ્રી રાકેશભાઈ સાહેબનો તેમજ આપણા જિલ્લાના સંગઠનના મહામંત્રીશ્રીઓ શૈલેષ શાંતિલાલભાઈ, જીગરભાઈ, ડૉક્ટર લોચનભાઈ તેમજ ગણદેવી તાલુકાના સંગઠનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ, બંને મહામંત્રી શ્રી વિજયભાઈ, ભીખુભાઈ તેમજ મારા દરેક કાર્યકર્તા નાના મોટા સર્વેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા નાના કાર્યકર્તાનો જે આ અમને પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરીશું તે બદલ હું ખૂબ ખૂબ આભાર પાર્ટીનો માનું છું। અને અત્યારે જે માન્ય મંત્રી સાહેબનો જે વિકાસના કાર્યો થઈ રહ્યા છે તેમાં અમે પારદર્શક વિકાસના કાર્યો કરવાની કોશિશ કરીશ અને દરેક ગામમાં પૂરતો સંતોષ આપીશ એવું ખાતરી આપું છું। ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રશ્મિકાબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે તેજસભાઈ પટેલ, કારોબારી તરીકે હિરેનકુમાર આહિર, શાસક પક્ષના નેતા તરીકે પન્નાબેન પટેલ અને દંડક તરીકે ગૌતમભાઈ હળપતિની પસંદગી કરવામાં આવી હતી। નમસ્કાર, હું રશ્મિકાબેન જગદીશભાઈ પટેલ, ચીખલી તાલુકાના પ્રમુખ પદ તરીકે મને જે મારી વરણી જે કરવામાં આવી છે તે બદલ હું ભાજપ સંગઠન, પ્રદેશ સંગઠન, તાલુકા સંગઠન, જિલ્લા સંગઠન અને ચીખલી, ખેરગામ, ગણદેવીના લોકલાડીલા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશભાઈનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। ચીખલી તાલુકાના વિકાસ માટે તથા પ્રજાલક્ષી કાર્યો માટે સરકારશ્રીની અને પ્રજા માટે કોઈ સુખાકારી યોજના હશે તે હું મારા કાર્યકર દરમિયાન સિનિયર કાર્યકર્તાઓ સાથે અને ચૂંટાયેલા મારા પાર્ટીના સભ્યો સાથે મળીને કાર્ય કરીશ એવી હું
ખાતરી આપું છું. અને સાથે સાથે સર્વને એક નમ્ર વિનંતી અને અપીલ કરવા માંગુ છું કે આ કામ સર્વના સાથ અને સહકાર વિના અધૂરું રહેશે. એટલે જ સૌને હું આ પદ અને આ પદ પરથી અપીલ કરું છું કે સૌનો સહકાર મળી રહેશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. આજે નવસારી જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની ગઈકાલથી પ્રક્રિયા ચાલતી હતી. ગઈકાલે ફોર્મ ભરાયા હતા. પ્રદેશની ગાઈડલાઈન પ્રમાણે 5 જેટલા લોકોની નિયુક્તિ થતી હોય છે, પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા અને દંડક. આજે નવસારી જિલ્લાની અંદર 6 તાલુકાની અંદર વિધિવત રીતે, ખૂબ સારી રીતે, આમ તો દરેક જગ્યાએ ફક્ત એક વાંસદા અને ખેરગામની અંદર થોડા કોંગ્રેસના સભ્યો ચૂંટાયેલા હતા, પણ પૂરી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે. આવનારા દિવસોમાં જે રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પાંચાલ અને ખાસ કરીને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપેક્ષા છે, દેશ વિકસિત થઈ રહ્યો છે, દેશ આત્મનિર્ભર બની રહ્યો છે, એમાં આ ટીમ એક નવી ઉર્જા સાથે આવનારા દિવસોમાં વિકાસના કાર્યમાં જોડાઈ જાય, એ જ અપેક્ષાએ જ્યારે ખૂબ સારી ટીમ આ વખતે બની છે. હું આશા રાખું છું કે આવનારા દિવસોમાં જે પ્રજાની અપેક્ષા છે, જે પ્રજાની સુખાકારી માટે રહી ગયેલા કામોની વાત છે, એ ચોક્કસ સાથે મળીને કરીશું. ફરીવાર જેમની વરણી થઈ છે એવા તમામ પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા અને દંડક બધા જ લોકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હંસાબેન દેસાઈ, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ પટેલ, કારોબારી તરીકે જીજ્ઞાબેન પટેલ, શાસક પક્ષના નેતા તરીકે રશ્મિબેન ટેલર અને દંડક તરીકે અનિલભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. ત્યારે વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કૌશિકભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે અજયભાઈ ગામિત, કારોબારી તરીકે પ્રશાંતભાઈ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે બિપિનભાઈ પટેલ અને દંડક તરીકે મીનાક્ષીબેન ખોટરિયાની પસંદગી કરવામાં આવી હતી. જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની વરણી પૂર્ણ થતાં ભાજપ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આજે વાંસદા તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સંદર્ભે અમારી ભારતીય જનતા પાર્ટીએ જે મારી પર વાંસદા તાલુકાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે, એ જવાબદારી હું ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને ભારતીય જનતા પાર્ટીએ અમારા જેવા નાના કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂકીને જે આખા તાલુકાની જવાબદારી અમારા શિરે મૂકી છે, એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું. અને આ વાંસદા તાલુકામાં 95 ગામો છે. એ ગામોની અંદર કોઈ પણ નાની મોટી સમસ્યા હશે, કંઈ પણ હશે, એ અમે ખૂબ જ એકજૂથ થઈને અમારા ભારતીય જનતા પાર્ટીના 16 તાલુકા પંચાયતના સભ્યો જીત્યા છે. એ બધા એના ભાગરૂપે પ્રમુખ તરીકે મને જવાબદારી આપી છે, પણ 16 જણનું અમે એક જૂથ થઈને કોઈ પણ પ્રશ્ન હશે એ ખૂબ જ સારી રીતે એનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું. આવનાર સમયમાં કેવા કામોને વધારે પડતા મહત્વ આપશે? એક તો વાંસદા તાલુકા પંચાયત ઇતિહાસમાં પહેલી જ વાર આ બીજા તબક્કામાં રિપીટ થઈ રહી છે. તો આગલા 5 વર્ષમાં પણ ભારતીય જનતા પાર્ટીની જ તાલુકા પંચાયત હતી અને ખૂબ જ સારા એવા કામો આખા 95 ગામોની અંદર કર્યા જ છે, થઈ જ રહેલા છે. અને હજુ પણ જે કંઈ ગામોની અંદર થતી હશે, જે કંઈ લોકોની જે માંગણી હશે, એને અમે કઈ રીતે સરકારની કોઈ પણ યોજનામાંથી લાવીને પૂરી કરવાની એકજૂથ થઈને કોશિશ કરીશું. ઉપપ્રમુખ અને કારોબારી કોને બનાવવામાં? ઉપપ્રમુખ તરીકે અજયભાઈ ગામિત અને કારોબારી સભ્ય તરીકે પ્રશાંતભાઈ પટેલ એમને બનાવ્યા છે. અને શાસક પક્ષના નેતા તરીકે બિપિનભાઈ અને દંડક તરીકે મીનાક્ષીબેનને બનાવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે નવસારી જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. એમાં તમામ નવસારી તાલુકો, જલાલપુર તાલુકો, ગણદેવી તાલુકો
અને ચીખલી તાલુકામાં 4 જગ્યા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફરણી કરવામાં આવી છે. ત્યારે વાંસદા અને ખેરગાંવ તાલુકામાં પણ તમામે તમામ પ્રમુખ અને ઉપપ્રમુખની પણ વરણી કરવામાં આવી છે. તમામ ભારતીય જનતા પાર્ટીના આ તબક્કે કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા પ્રદેશના શીર્ષ નેતૃત્વનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. અને એમાં તમામે તમામ 6 મંડળના 6 તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અને એની ટીમને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. આવનારા સમયમાં તમામે તમામ જવાબદાર પદાધિકારીઓ સાથે લઈને સંકલન કરીને પાર્ટીના વિશેષ કામગીરીમાં હર હંમેશ સાથ સહકાર આપતા રહે એ રીતની અમે પણ પાર્ટીના તમામ હોદ્દેદારો પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ. ફરીવાર આપ સૌનો આભાર.